નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના સિસોદરા ખાતે નર્મદા નદીમાં નાહવા પડેલા 3 જેટલા યુવકોના ડૂબી જવાના કારણે મોત થવાની જે ગમખ્વાર ઘટના આજે સાંજના સુમારે સામે આવી હતી, જેમાં જે હાલ અમને માહિતી મળી રહી છે પ્રમાણે જે નાંદોદ તાલુકાનું સિસોદરા ગામ છે ત્યાં મસ્જિદ આવેલી છે। મસ્જિદમાં એસી રિપેરિંગનું કામ કરવા માટે કરજણ તાલુકાના કારવણ ગામના 3 જેટલા યુવાનો ત્યાં આવ્યા હતા અને રિપેરિંગનું કામ પૂર્ણ કર્યા બાદ તેઓ ગરમીના કારણે નદીમાં નાહવા માટે ગયા હતા। આ દરમિયાન આ ઘટના બની હતી। 4 થી 5 જેટલા યુવકો નદીમાં નાહવા પડ્યા હતા અને તે દરમિયાનમાં પાણીના વેણની અંદર કેટલાક યુવાનો ખેંચાઈ ગયા હતા, જેમાં એવું કહેવાય છે કે 4 યુવાનો ખેંચાઈ રહ્યા હતા, પરંતુ એક યુવાનનો બચાવ થયો હતો। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને રાજપીપળા નગરપાલિકાના જે ફાયર ફાઇટરો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કલાકોની શોધખોળ બાદ એક પછી એક 3 યુવાનોના શવ તેમણે શોધી કાઢ્યા હતા। છેલ્લું શવ તેમણે રાત્રે 11 વાગે તેમણે શોધીને તમે જોઈ શકો છો કે રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે 3 શવને પીએમ માટે લાવવામાં આવ્યા છે। ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ એકત્રિત થઈ ગયા હતા અને જે યુવાનો છે મરણ જનારના તેમના સગાઓ પણ આ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા। ત્યારે હાલ 3 જે યુવાનોના શવ છે તે અહીંયા પીએમ માટે મૂકી દેવામાં આવ્યા છે। હવે આવતીકાલે સવારે તેમનું પીએમ થવાનું છે એવી વાત હાલ જાણવા મળી રહી છે। ખાસ કરીને જે નર્મદા નદીનો કાંઠો છે ત્યાં અવારનવાર આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાય છે। એકાદ વર્ષ પહેલાં નર્મદા નદીના જે પોઈચાનો જે ભાટો છે ત્યાં સુરતથી નાહવા માટે આવેલા 7 જેટલા લોકો ડૂબી ગયા હતા, તેમાંથી 6 લોકોના શવ મળ્યા હતા અને 7 વર્ષના એક બાળકનું શવ આજ દિન સુધી મળ્યું નથી। વાત કરીએ કે આજે જે ધૂળેટીનો તહેવાર છે, ધૂળેટીના તહેવારના દિવસે સમગ્ર ગુજરાતની અંદર કુલ 27 જેટલા લોકોના ડૂબી જવાના કારણે મોત થયા છે, તે પ્રકારની પણ વિગતો સામે આવી રહી છે। તો વધુ અપડેટ અને ન્યૂઝ માટે અમારી સાથે જોડાયેલા।